નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત રાજકીય પાર્ટીઓ અને મીડિયાની મહત્વપૂર્ણ બેઠક. જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર ભટ્ટના હસ્તે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ. 91.19% ડિજિટાઇઝેશન પૂર્ણ થયું. મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજે માન્યતા પ્રાપ્ત રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિઓ તથા મીડિયા કર્મીઓ સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર ભટ્ટના હસ્તે મતદાર યાદીનો ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો તથા રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિઓને મતદાર યાદીની હાર્ડ કોપી તેમજ ડિજિટલ કોપી આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર ભટ્ટે માહિતી આપતા જણાવ્યું હતું કે 19 ડિસેમ્બર 2025 સુધીના આંકડા મુજબ જિલ્લામાં આવેલ 4 મુખ્ય વિધાનસભા મત વિસ્તારો રાધનપુર, ચાણસ્મા, પાટણ અને સિદ્ધપુરમાં કુલ 1,07,366 ફોર્મ વિવિધ કારણોસર અનકલેક્ટેબલ પરત થયા છે, જે કુલ મતદારોના 8.81% છે. વિગતો મુજબ જિલ્લામાં કુલ 1,369 પોલિંગ બૂથ પર 12,19,104 મતદાર નોંધાયા હતા, જેમાંથી 11,11,738 મતદારોનું ડિજિટાઇઝેશન પૂર્ણ કરવામાં આવ્યું છે તથા 1,07,366 ફોર્મ પરત ન આવવાના મુખ્ય કારણોમાં સૌથી વધુ કિસ્સા કાયમી સ્થળાંતર પરમનન્ટલી શિફ્ટેડના નોંધાયા છે. સમગ્ર જિલ્લામાં કુલ 57,513 મતદારો કાયમી રીતે અન્યત્ર સ્થળાંતર કરી ગયાનું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત 25,432 મતદારોના અવસાન થયાનું તથા 12,965 મતદારો પોતાના સરનામે મળી ન આવતા અનટ્રેસેબલ રિપોર્ટમાં નોંધાયું છે. હવેથી મતદારો માટે તારીખ 19 ડિસેમ્બર 2025 થી 18 જાન્યુઆરી 2026 થી હક દાવા અને વાંધા અરજી રજૂ કરવાનો સમયગાળો શરૂ થાય છે, જેમાં મતદારોના નામ ચકાસણી નામ રહી ગયું હોય કે અન્ય વાંધા સૂચનો હોય તો ફોર્મ નંબર 6, 7 અને 8 ભરી શકાશે. મતદાર યાદીમાં પારદર્શિતા આવે એ માટે તમામને સાથ અને સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. વિધાનસભાવાર વિશ્લેષણ મુજબ પાટણ વિધાનસભા બેઠકમાં સૌથી વધુ 10.99% એટલે કે 34,884 ફોર્મ પરત થયા છે, જ્યારે સિદ્ધપુર બેઠકમાં 9.4%, રાધનપુરમાં 8.55% અને ચાણસ્મા વિધાનસભા બેઠકમાં સૌથી ઓછા 6.56% ફોર્મ પરત થયા છે. અન્ય કારણોમાં 6,654 કિસ્સાઓમાં મતદારો પહેલેથી જ નોંધાયેલા હોવાનું તથા 4,802 ફોર્મ અન્ય પરચુરણ કારણોસર પરત કરાયા હોવાનું જણાવ્યું છે. હાલ સમગ્ર જિલ્લામાં મતદાર યાદીનું ડિજિટાઇઝેશન 91.19% સુધી પૂર્ણ થયું છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો સમયગાળો 14/12/2025 સુધી. મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધિ 19/12/2025ના રોજ. હક, દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાનો સમય 19/12/2025 થી 18 જાન્યુઆરી 2026 સુધી. નોટિસ, સુનાવણી, ચકાસણી તથા અરજીઓનો નિકાલ 19 ડિસેમ્બરથી લઈને 10 ફેબ્રુઆરી 2026 સુધી થશે અને મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ 17 ફેબ્રુઆરી 2026ના રોજ થશે. આપ સૌ જાણો છો એ પ્રમાણે ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજે પહેલો માઇલસ્ટોન આપણે પૂરો કર્યો છે. આજે ડ્રાફ્ટ રોલની પ્રસિદ્ધિ કરવામાં આવી છે. રાજકીય પક્ષોને તમામને મતદાર યાદીની કોપી આજે સુપ્રત કરવામાં આવી છે અને આ જે કામગીરી આપણે પૂર્ણ કરી શક્યા છીએ એનું શ્રેય રાજકીય પક્ષો, લોકો અને ચૂંટણી સ્ટાફની મહેનતને કારણે આ આપણે સુધી એચીવ કરી શક્યા છીએ. ખૂબ જ એક્સરસાઇઝ લાંબી હતી. 1.5 મહિનાની સઘન મહેનતના અંતે આપણે આ સુધારણા કરી શક્યા છીએ. થોડા અત્યારે હું તમને તારીખો આપીશ પહેલાં કે કાર્યક્રમ હવે પછીના તબક્કાઓ શું છે અને ત્યાર પછી હું થોડા આંકડા આપની સાથે શેર કરીશ. અત્યાર સુધીનો જે તબક્કો હતો એ એન્યુમરેશન ફેઝ હતો, જે આપણે પૂર્ણ કર્યો છે. લગભગ 1.5 મહિના જેટલો સમયગાળો હતો અને આજરોજ આપણે ડ્રાફ્ટ મુસદ્દાની પ્રસિદ્ધિ કરી છે.
ત્યાર પછી હવેનો જે તબક્કો છે એ 19/12 થી 18/1 સુધીનો તબક્કો છે. હક દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો છે. આ ગાળા દરમિયાન મતદારો પોતાને લગતા પોતાના મતદાર યાદીમાં નામ ચકાસશે. ડ્રાફ્ટ મતદાર યાદીમાં એ ચકાસી અને કોઈ પણ એમના વાંધા હશે, નામ રહી ગયેલું હશે, અથવા તો એ મતદાર આ જગ્યાએ ત્યાં રહેતો નહીં હોય તો અન્ય કોઈ પણ વાંધા લઈ અને આવા મતદારોની પોતે ફોર્મ ભરી શકશે. ફોર્મ નંબર 6, 7 અને 8 ભરી શકશે. તમામ BLOને તમામ બૂથ ઉપર આપણે પૂરતી સંખ્યામાં ફોર્મ નંબર 6, 7 અને 8 પૂરા પાડેલા છે. આ ફોર્મનો ઉપયોગ કરીને મહત્તમ સંખ્યામાં ફોર્મ નંબર 6 ભરાય. ધારો કે કોઈ કારણોસર રહી ગયેલા હોય તો તેઓ તેમના આ ફોર્મ ભરી અને મતદાર યાદીમાં નામ દાખલ કરાવી શકશે. જો શિફ્ટ થઈ ગયેલા હોય તો ફોર્મ નંબર 8 ભરીને ત્યાંથી શિફ્ટ એ લોકો પોતાનું નામ બીજા મતદાર વિસ્તારમાં દાખલ કરાવી શકશે. આથી મારી આ તબક્કે આપ સૌને વિનંતી છે કે સૌ મોટી બધાને લોકોને જાગૃત કરવામાં આવે, જેથી કરીને મતદાર યાદીમાં પોતાનું નામ ચકાસી લે. નામ ચકાસી અને એ પોતે જે પણ વાંધા સૂચન હોય તો એ વાંધા આપી શકે છે. અને જેમ અગાઉ કહ્યું એ પ્રમાણે જો રહી ગયેલું હોય નામ તો ફોર્મ નંબર 6 ભરી અને પોતાનું નામ દાખલ કરાવી શકે છે. શિફ્ટ થઈ ગયેલા હોય તો ફોર્મ નંબર 8 ભરવાનું રહે છે. ત્યાર પછીનો જે તબક્કો છે એ નોટિસ, આ જે પણ વાંધા સૂચનો મળશે અમને એ વાંધા સૂચનોને, હક દાવાને, આ બધાને અમે લોકો નોટિસ ઇસ્યુ કરીશું. એ તબક્કો 19/12 થી 10/2 સુધીનો છે, એટલે કે આજથી લઈ અને 10/2 સુધીના તબક્કા સુધી અમે બધા નોટિસો ઇસ્યુ કરીશું, એમની સુનાવણી રાખીશું અને ત્યાર પછી યોગ્ય નિર્ણય કરીને મતદાર યાદીમાં નામ દાખલ કરવું અથવા તો ડિલીટ કરવું અથવા શિફ્ટ કરવું કે કેમ તેનો નિર્ણય કરવામાં આવશે. મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિની તારીખ 17/2/2026ના રોજ છે. આ બધા વાંધા સૂચનો ધ્યાનમાં લઈ અને આખરે ERO દ્વારા મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ 17/2ના રોજ કરવામાં આવશે. હવે પછીનો જે હું આપને વિગતો આપીશ એ વિગતો અત્યાર સુધીના કેટલા મતદારો આપણે નોંધ્યા છે અને તેનું અત્યારનું સ્ટેટસ શું છે એ હું આંકડા આપીશ. આપણે ત્યાં હવે પછી અત્યારે આ ડ્રાફ્ટ મતદાર યાદીના તબક્કે કુલ 1369 જેટલા બૂથ થાય છે. જે અગાઉ જેનો સંખ્યા હતી 1222ની સંખ્યા હતી, અત્યારે હવે 1369 બૂથ થાય છે. અત્યારે બૂથની સંખ્યામાં આપણે મહત્તમ 1200 જેટલા મતદારો જ લીધેલા છે. કોઈ પણ બૂથની અંદર 1200થી વધુ મતદારો આપણે લીધેલા નથી. કુલ મતદારોની સંખ્યા થાય છે 12,19,104 થાય છે. જે પૈકીના આપણે એન્યુમરેશન ફોર્મ જેના ડિજિટાઇઝ કરી શક્યા છીએ એ 11,11,738 છે. આંકડાઓ આપ સૌને આપવામાં આવેલા છે. પર્સન્ટેજની ટર્મ્સમાં જોઈએ તો કુલ 91.19% એન્યુમરેશન ફોર્મ આપણે ડિજિટાઇઝ કરી દીધેલા છે. નો મેપિંગ જે છે, જે લોકોના કોઈ પણ બ્લડ રિલેશન સાથેના મેપિંગ નથી મળી આવતા, તેની સંખ્યા થાય છે 26,519, જે ફક્ત 2.18% જ છે. સમગ્ર રાજ્યની અંદર પાટણ જિલ્લામાં સૌથી ઓછી સંખ્યામાં મતદારોનું મેપિંગ કરવાનું બાકી રહી ગયેલું હતું, જે આપણા પાટણ જિલ્લા માટે ગૌરવની વાત છે. કુલ જે ફોર્મ આપણે ભેગા નથી કરી શક્યા, એન્યુમરેશન ફોર્મ આપ્યા હતા મતદારોને, પરંતુ આપણને પાછા નથી મળ્યા જુદા જુદા કારણોસર, જેવા કે મૃત્યુ થયેલું હોય મતદારનું, ત્યાં રહેતા ન હોય, એ લોકો શિફ્ટ થઈ ગયેલા હોય, પરમનન્ટલી શિફ્ટ થઈ ગયેલા હોય, તો આ બધા જ જે મતદારોના કુલ સંખ્યા જે આપણી પાસે થાય છે એ 1,07,366 થાય છે અને તે 8.81% થાય છે.